કાકીમા સાથે બનેલી સત્ય ઘટના। નરેન્દ્ર માત્ર 8 વર્ષનો હતો ત્યારે ખેતરમાં પાકને પાણી પાતા તેના પિતા શેલજીભાઈને સાપ કરડ્યો। તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ, પરંતુ રસ્તામાં જ એમનું પ્રાણ પંખીરું ઉડી ગયું। માતા રેવાબેન પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો। શેલજીભાઈ અને તેમના નાના ભાઈ ગગજીનો પરિવાર હજી સાથે જ રહેતો હતો। ગગજીભાઈને પરણ્યાને 8 વર્ષ થયા હતા, પરંતુ તેમને કંઈ સંતાન નહોતું। ગગજીભાઈના ધર્મપત્ની સંતોકબેન એકદમ મળતાવડા સ્વભાવના હતા। રેવાબેન પણ ખાનદાન ઘરના દીકરી હતા। શેલજી અને ગગજીનો ભાતૃપ્રેમ એક મિસાલ સમાન હતો। તો દેરાણી જેઠાણી એવા સંતોકબેન અને રેવાબેન તો જાણી સગી બહેનો જોઈ લ્યો। બે ભાઈઓ સહિયારી ટૂંકી ખેતીમાં રાત દિવસ જોયા વગર અથાગ મહેનત કરતા ને રેવાબેન એમાં ટેકારૂપ થતા, તો ઘરનો બધો જ ભાર સંતોકબેનના માથા પર હતો। એમાં સાસુ સસરાની સંભાળી ખરી। આવા બે ભાઈઓના સુંદર પરિવારમાં નરેન્દ્ર જે લાડકોડમાં ઓસરી રહ્યો હતો એની વાત જ શું કરવી। અચાનક જ આ પરિવારને કોઈની નજર લાગી ગઈ હોય તેમ શેલજીએ વિદાય લઈ લીધી। જોત જોતામાં શેલજીના મોતને 1 વર્ષ વીતી ગયું। 28 વર્ષે વૈધવ્યના ખપ્પરમાં સપડાયેલ રેવાબેન પ્રત્યે સંતોકબેનને કરુણા ઉપજી। બનવાકાળ તો બની ગયું હતું, એમાં રેવાબેનનો શું દોષ? ઉંમર હજી લાંબી છે। વિચારોએ સંતોકબેનને ઘેરી લીધા। બંને ભાઈઓ અને રેવાબેન ખેતરે હતા અને 3જા ધોરણમાં ભણતો નરેન્દ્ર શાળાએ ગયો હતો। 7 ચોપડી ભણેલ સંતોકબેન બપોરના સમયે ડરતા ડરતા સાસુ સસરા આગળ મનની વાત છેડી। સાસુ તો ઘડીભર સંતોકબેન સામે જોઈ જ રહ્યા। છેવટે તેઓ બોલ્યા, વહુ, તું ગાંડી થઈ ગઈ છે કે શું? ભગવાને દેવ જેવો દીકરો આપ્યો છે, એના સહારે આખું નીકળી જશે એનું। પરંતુ સમયને સમજી ચૂકેલ સંતોકના સસરા બોલ્યા, વહુ દીકરી, તમારો વિચાર તો ખોટો નથી, પરંતુ આ બાબતે તમારા જેઠાણીએ કંઈ કહ્યું છે ખરું? ના બાપુજી, આ તો મારા મનમાં ઉઠેલ વિચારને એ નવા જમાના મુજબ ખોટો પણ નથી। સંતોકબેન ડરતા ડરતા બોલ્યા। આ વાતને હજી 1 અઠવાડિયું પણ વીત્યું નહોતું ત્યાં રેવાબેનના મા બાપ મહેમાન ગતિએ આવ્યા। મહેમાન ગતિના બીજા જ દિવસે રેવાબેનના મા રેવાબેન સાથે ગુપસુપ વાતે વળગ્યા। વાતનો મુખ્ય વિષય જ બીજા લગ્નનો હતો। એ થોડી વારમાં સંતોકબેન અને એના સાસુને સમજાઈ ગયું। શરૂઆતની આનાકાની પછી માં તારી મરજી, પરંતુ મારા નરેન્દ્રનું કોણ અને તમારા જમાઈને હું કઈ રીતે ભૂલી શકીશ? કહીને રેવાબેન નિસાસો નાખ્યો। રેવાબેનના માવતરે વિદાય લીધા પછી તરત જ સંતોકબેને રેવાબેનને કહ્યું, ભાભી, તમારા માની વાત મેં કાનો કાન સાંભળી છે। એમનો વિચાર જરાય ખોટો નથી। હજી લાંબી જિંદગી પડી છે। નરેન્દ્રની તમે જરાય ચિંતા ના કરશો। આમે ભગવાને મને ક્યાં વસ્તાર આપ્યો છે। સગા દીકરાની જેમ જ એને મોટો કરીશ। ભવિષ્યમાં ભગવાન મારા સામે જોશે તો એ નરેન્દ્રને તો હું સવાયો જ ગણીશ। આ મારું વચન છે। હા, એક વાત કહેવાની રહી જાય છે કે તમને હું આ ઘરેથી જ નવો સંસાર માંડવા વિદાય કરીશ। રેવાબેનની આંખોમાં જળજળિયા આવી ગયા। તેઓ સંતોકબેનને ભેટી પડ્યા। માત્ર 1 અઠવાડિયામાં તો સાસુ સસરા અને ગગજીભાઈને આ વાત પર સંમત કરી દીધા। સંતોકબેને ગગજીના માવતર આ સંમતિની વાત લઈને રેવાબેનના પિયર પહોંચી ગયા। 3જા મહિને જ રેવાબેનના માવતરે શોધેલ મુહૂર્તિયા સાથે રેવાબેનને વિદાય કરવાની ઘડી આવી પહોંચી। સંતોકબેને સમજાવી ધજાવીને રેવાબેનને વિદાય કર્યા। એ જોવા તો આખું ગામ ઉમટ્યું હતું। જોકે ચારે બાજુ વાતાવરણમાં ભિન્ન ભિન્ન માનવ તરંગો એકબીજાના કાને અથડાઈ રહ્યા હતા। કોઈ કહેતું હતું કે 9 વર્ષના દીકરાને છોડીને નવું ઘર માંડતા શરમ ના આવી રેવા વહુને,
તો કોઈ વળી કહેતું હતું કે વસ્તાર વગરની વાજણી સંતોકને જે દિવસે સંતાન થશે એ દિવસથી શેલજીના દીકરાની માઠી ગ્રહ દશા શરૂ થશે. ક્યાંક ક્યાંક વિધવા વિવાહને સમર્થન આપનાર વળી કહી રહ્યા હતા કે ધન્ય છે ગગજીના પરિવારને કે વિધવા વહુની દીકરીની જેમ વેદાઈ કરી. હા, શેલજીનો દીકરો નરેન્દ્ર આ બધું કુતૂહલ ભરી નજરે નિહાળી રહ્યો હતો, પરંતુ એને તો એટલું જ સમજમાં આવતું હતું કે હવે મમ્મી ક્યારે પાછી આવશે. વિદાય વખતે નરેન્દ્રથી દૂર થતી વખતે રેવાબેનથી નાર સહેવાયું. તેઓ દીકરાને ભેટી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા, હું તારી નિયમિત ખબર લેતી રહીશ દીકરા. આજથી આ તારા કાકી સંતોકબેન તારા કાકીમાં છે. કહીને રેવાબેને દીકરાનો હાથ દેરાણી સંતોકબેનના હાથમાં પકડાવી દીધો. સંતોકબેન જેઠાણીને ભેટીને બોલ્યા, તમે જરાય ચિંતા ના કરશો. આપણા દેરાણી જેઠાણીના સંબંધ તો આજથી પૂરા થયા છે, પરંતુ આજથી તમે મારા મોટા બહેન છો. નરેન્દ્ર મારો દીકરો છે. સગી જનેતા જ બની ગયા સંતોકબેન નરેન્દ્રના. હા, રેવાબેને વિદાય વખતે કહેલ કાકીમાં શબ્દ એમના હૃદયમાં કોતરાઈ ગયો હતો, એટલે તો એમણે નરેન્દ્રને કાકીમાં કહીને બોલાવવાનું શીખવી દીધું હતું. સમય પ્રવાહ વણથંભ્યો વહી રહ્યો હતો. એ અવિરત પ્રવાહમાં ક્યાંક ક્યાંકથી અણધાર્યા લોકનિંદાના તરંગો કાને જરૂર અથડાતા હતા. શું નવાઈ કરી છે ગગજી અને એની વહુએ? ભાઈની જમીને એ ખેડી ખાઈ છે ને? વળી કેટલાક યુવાન તો નરેન્દ્રની કાન ભંભેરણી કરતા કહેતા કે તારા કાકા અને કાકીમાની ખબર રાખજે, જો એમને બાળ બચ્ચું થયું તો તારા પર પનોતી બેઠી સમજજે. આ વહી ગયેલ સમય પ્રવાહમાં રેવાબેને નિયમિત 2-4 મહિને આ પરિવારની મુલાકાત કરી હતી. તો ક્યારેક ક્યારેક ગગજી, નરેન્દ્ર અને સંતોકબેન પણ રેવાબેનની સાસરીમાં આંટો મારી આવતા હતા. નરેન્દ્ર એમએ બીએડ થઈ ગયો. એના દાદા દાદી વારા ફરતી સ્વર્ગે સિધાવી ગયા. 26ની ઉંમરે હજી એ અવિવાહિત હતો, કારણ કે સંતોકબેન અને ગગજીની ઈચ્છા એને નોકરિયાત બનાવીને પગભર કરવાની હતી, અને એ સ્વપ્ન ફળીભૂત થવાનું હવે ક્યાં શેટે હતું. નરેન્દ્રને સગીમાનો પ્રેમ આપીને મોટો કર્યો હતો સંતોકબેને. એમણે ક્યારેય એવો વિચાર પણ નહોતો કર્યો કે એમને પંડનું બાળક હોય. જોકે કુદરતને કંઈક ઓર મંજૂર હતું. 45ની ઉંમરે સંતોકબેનનો ખોળો ભરાયો. ગગજીભાઈના આનંદનું તો કોઈ ઠેકાણું નહોતું, પરંતુ સંતોકબેનને હરખાવું કે શું કરવું એ સમજમાં નહોતું આવતું. 9મે મહિને પુત્રને જન્મ આપ્યો. એ સાથે સંતોકબેન મનોમન પ્રભુને વિનવી રહ્યા હતા, હે પ્રભુ, કાકીમાના સંબંધને આંચ ના આવવા દેતા મારા નાથ. મને સગા પુત્રના પ્રેમમાં આંધળી બનાવીને કાકીમાના સંબંધને લાંછન લગાડવા ના દેતા પ્રભુ. આખરે હું માનવજાત છું. મને પુત્ર પ્રેમમાં સ્વાર્થી બનાવી ના દેતા મારા પ્રભુ. બીએડ પૂરું થયાના 4થા જ મહિને નરેન્દ્ર અંગ્રેજી વિષયનો અધ્યાપક બની ગયો. એ સાથે જ કાકીમા અને ગગજી કાકાએ નરેન્દ્ર માટે કન્યાની શોધખોળ આદરી. સંતોકબેનનો મનોરથ પૂરો થયો. ગ્રેજ્યુએટ થયેલ યુવતી પર નરેન્દ્રે પસંદગી ઉતારતા જ ઘડિયા લગ્ન લેવાયા. લગ્નમાં આગળ પાછળનું જોયા વગર સંતોકબેને ધૂમ ખર્ચ કરાવ્યો. લગ્નમાં સંતોકબેનના મોં પર પરમ સંતોષનો હરખ લબકારા મારી રહ્યો હતો. તો લગ્નમાં 1 અઠવાડિયા પહેલેથી જ સહપરિવાર આવેલ રેવાબેનની આંખમાંથી તો આનંદની હેલી વરસી રહી હતી. સંતોકબેનને વખાણવાના એમની પાસે કોઈ શબ્દો નહોતા. લગ્ન પૂરા થયા પછી વિદાય લેતી વખતે રેવાબેનથી નરેન્દ્રને કહ્યા વગર ના રહેવાયું. એમણે નરેન્દ્રના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા નરેન્દ્ર, સગી માં કરતાંય સવાયો પ્રેમ આપનાર કાકીમાને સવાઈ રીતે રાખજે. કહેતા કહેતા તો રેવાબેનના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેઓ સંતોકબેનને ભેટી પડ્યા. લગ્નના 4થા મહિને પુત્રવધુ સોનાલીને તેડીને સંતોકબેન ઘેરે આવ્યા ત્યારે તો
એમના હરખનો કોઈ પાર નહોતો. ઘેર આવીને 3 વર્ષના દીકરા કૃણાલને સોનાલી વહુના ખોળામાં બેસાડતા જ સંતોકબેન બોલ્યા, વહુ દીકરા, આધેડ ઉંમરે ભગવાને અમને દીકરો આપ્યો છે, પણ હવે એની જવાબદારી તો તમારે જ નિભાવવી પડશે. હું નાનકડા દિયરને ખોળામાં લઈને સોનાલી રમકડા વડે રમાડતી ઘડીભર અનેક તર્ક વિતર્કમાં ખોવાઈ ગઈ. 15 દિવસ રહીને સોનાલી નરેન્દ્ર સાથે નોકરીના સ્થળે રહેવા જવા માટે રવાના થઈ. સંતોકબેનના મોં પર અમીનો ઓડકાર હતો. તેઓ વિદાય વખતે સોનાલીને ભેટી પડ્યા અને બોલ્યા, દીકરી, ઘરડે ઘડપણ તો તમારા જ હવાલે છીએ અને આ તારા દિયરની તો તારે માં જ બનવાનું છે. પરંતુ હમણાં 1-2 વર્ષ તો બંને જણ હરોફરો ને આનંદ કરો. ગગજીભાઈ હિસાબના તાણાવાણામાં ગૂંથાયેલા હતા. જમવા ટાણે મીઠો ટહુકો કરતા સંતોકબેન બોલ્યા, કૃણાલના પપ્પા, જમવાનું ઠંડુ થઈ જશે, જલ્દી ઊભા થાઓ. ગગજીભાઈએ મોં ઊંચું કરતાની સાથે જ ચહેરા પર છવાયેલી ચિંતા સંતોકબેનની નજરથી આસાની ના રહી. તેઓ બોલ્યા, શું વાત છે? આટલા ઉદાસ કેમ છો? 2 લાખનું દેવું થઈ ગયું છે નરેન્દ્રના કાકીમાં, કેમ કરીને પૂરું કરીશું? ગગજીભાઈ ચિંતાતુર શહેરે બોલ્યા, એમાં ચિંતા શું કરો છો કૃણાલના પપ્પા? દીકરો નરેન્દ્ર કમાતો થઈ ગયો છે, કાલે ભરી દઈશું. થોડા વર્ષ વ્યાજ ભરવાનું થશે, તોય શું વાંધો છે? ઉઠો હવે, ચિંતા છોડોને જમી લ્યો. 1 મહિના પછી શનિવારની સાંજે નરેન્દ્ર અને સોનાલી આવી ચડ્યા. સાંજે જમ્યા પછી વાતે વળગ્યા હતા. ત્યાં જ નરેન્દ્રે ગગજીભાઈને કહ્યું, કાકા, શહેરમાં નવું મકાન લેવું છે. 5 લાખની તો લોન પાસ થાય એમ છે, પરંતુ બીજા 2 લાખનો ટેકો કરું તો ભાડા ભરવાની લપમાંથી છૂટીએ. મારા સસરા 2 લાખનો ટેકો કરવાના છે ને થોડી બચત મારી પાસે છે. ગગજીભાઈ તો ગેફે ફેફે થઈ ગયા, પરંતુ સંતોકબેન બોલ્યા, ચિંતા ના કરીશ દીકરા, 2 લાખની સગવડ થઈ જશે. આખરે તો આ પરિવારનું ભવિષ્યમાં તારે જ પૂરું કરવાનું છે ને. 10 દિવસમાં રૂપિયા લઈ જજે. ગગજીભાઈ સંતોકબેનને એકીટેસે જોઈ જ રહ્યા. સોમવારે સવારે નરેન્દ્રના નીકળ્યા પછી ગગજીભાઈ બોલ્યા, નરેન્દ્રના કાકીમાં, ક્યાંથી રૂપિયાનો બંદોબસ્ત કરશો? દીકરાને ઘર લેવું છે, એને મોજશોખ ખાતર રૂપિયા નથી જોઈતા. હું મારા દાગીના વેચી દઈશ. મારે કાકીમાં શબ્દને વામણો પુરવાર કરવો નથી. મને નરેન્દ્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. એ આપણા બધા જ ઓરતા જરૂર પૂરા કરશે. તમે કોઈ ચિંતા ના કરશો. સંતોકબેન સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા. 15મા દિવસે નરેન્દ્ર અને સોનાલી રૂપિયા સાથે આશીર્વાદ લઈને ચાલતા થયા. જોતજોતામાં કૃણાલને 6ઠું વર્ષ બેઠું. એ સાથે સંતોકબેન નરેન્દ્રને આદેશ કરતા હોય તેમ બોલ્યા, બેટા નરેન્દ્ર, હવે કૃણાલને તારી સાથે લઈ જવાનો છે. એને પહેલેથી જ શહેરમાં શિક્ષણ મળે એવી અમારી ઈચ્છા છે. નરેન્દ્રના ચહેરા પર તો ખામોશી છવાયેલી હતી, પરંતુ સોનાલી ઝડપભેર બોલી, હા મમ્મી, કેમ નહીં? હું કૃણાલભાઈને સગા દીકરાની જેમ સાર સંભાળ રાખીશ. પરંતુ મારે તમને એક વાત કહેવી છે. સંતોકબેન બોલ્યા, એમાં ખસકાય છે શું કામ? જે કહેવું હોય એ બેફિકર થઈને બોલ મમ્મી. હાલ તો દિવસની 4 પાળી ટ્યુશન કરું છું. મકાન લીધા પછી દેવું થઈ ગયું છે, એ પૂરું કરવું તો ખરું ને. હું કૃણાલભાઈની સાર સંભાળ કેવી રીતે રાખીશ? માફ કરશો મમ્મી, હજી 5 વર્ષ તો મકાનની લોન અને દેવું પૂરું કરવામાં નીકળી જશે, એટલે મજબૂર છું. કૃણાલના શિક્ષણ વિશે એના પછી વિચારીશું. સાચી વાત છે ને નરેન્દ્ર? સોનાલી નરેન્દ્ર સામે આંખોના ભવા ઉલાળતા બોલી, હા હા, સાચી વાત છે સોનાલી. નરેન્દ્ર સોનાલી સામે નજર મેળવતા બોલ્યો. સંતોકબેનની આંખમાં જળજળી આવી ગયા, પરંતુ એ કંઈ બોલી શક્યા નહીં. ગગજીભાઈને બોલવાના તો હોશ જ ક્યાં હતા. 5 દિવસ પછી સંતોકબેન મક્કમ અવાજે બોલ્યા, આપણા ભાગની 3 વીઘા જમીન ગીરવે મૂકી દો કૃણાલના પપ્પા.
અને 2.5 લાખનું દેવું ચૂકતે કરો. કાકીમાના સંબંધ પર લાંછન લગાડીને જગતમાં નિશાઝોણું નથી કરવું આપણે. ગગજીભાઈ પાસે પત્નીને કહેવા માટે કોઈ શબ્દો નહોતા. કૃણાલને ગામની શાળામાં બેસાડીને સંતોકબેને પૂરી દેખરેખ રાખવા લાગ્યા. 3 વીઘા જમીન ગીરવે મુકાઈ ગઈ. આખા ગામમાં અરેકારો થઈ ગયો. સૌ નરેન્દ્ર ઉપર થૂ થૂ કરવા લાગ્યા. વાત નરેન્દ્રના કાન સુધી પહોંચી. એ સાથે જ બંને પતિ પત્ની વચ્ચે ફરીથી ચર્ચા જામી પડી. સોનાલીએ કહ્યું, તમે જોઈ લીધા તમારા કાકા કાકીના પેતરા. આ બધી આપણને છેતરવાની વાતો છે. 20 વર્ષથી ખેતીની કમાણી 1 લાખ ખાઈ છે. હવે આપણને ભાગ આપવો ના પડે એટલે આપણને બદનામ કરવા 3 વીઘા જમીન ગીરવે મૂકી. વાહ, શું સાલ સાલી છે. આ હળાહળ કળિયુગમાં સગા મા બાપ સંતાનોના સગા નથી હોતા. ત્યાં કાકા કાકી સગા થાય ખરા. આ જમીનની લાલચે તો તમારી મમ્મીને બીજું ઘર મંડાવી દીધું કાકીમાએ. તારી વાત સાવ સાચી છે સોનાલી, પરંતુ હવે આપણે છેતરાવું નથી. હું તાબડતોબ ઘેર જઈને આપણા ભાગની 5 વીઘા જમીન પણ ગગજી કાકા પાસેથી લઈને અન્યને ભાગે આપી દઉં છું. આ રવિવારે જ વાત. નરેન્દ્ર જોશભેર બોલ્યો. રવિવારે નરેન્દ્ર અને સોનાલી વતનમાં આવ્યા. સંતોકબેને એ જ ભાવભર્યો આવકાર આપ્યો. થોડીવાર રહીને જ નરેન્દ્ર ખસકાતો બોલ્યો, કાકીમાં, ગગજી કાકાની ખેતીમાં કોઈ બરકત નથી એટલે મેં વિચાર્યું છે કે મારા ભાગની જમીન કોઈક બીજાને ભાગે આપી દઉં. અરે દીકરા, એમાં ખસકાય છે શા માટે? તારા ભાગની જમીનનો તો તું માલિક છે. સંતોકબેને એકદમ ઠંડક ભર્યો જવાબ આપ્યો. નરેન્દ્ર બપોરના 3 વાગ્યા સુધી ગામમાં ફર્યો, પરંતુ ખેતીનો ભાગ રાખવા માટે કોઈ તૈયાર ના થયું. હા, સૌ કોઈ નરેન્દ્રને અશ્રદ્ધાભાવથી જોઈને સાનું ધૂતકારી દેતું હતું, પરંતુ આ અબુધ અને સ્વાર્થી માનવીને એનું ક્યાં ભાન હતું. સોમવારે સવારે નીકળતી વખતે નરેન્દ્રએ ગગજી કાકાને કહ્યું, કાકા, હવે 1 વર્ષ તમે જ ખેડી ખાવ જમીન, જે કંઈ આવક થાય તે. પરંતુ ગગજીભાઈ આડુમો રાખીને ભારે હૈયે સંભળાવી દીધું, ના દીકરા, એ જમીન ઉપરથી મારો જીવ હવે ઉઠી ગયો છે. કહીને ગગજીભાઈ ઓરડામાં સરકી ગયા. એમને અચાનક મોટાભાઈ શેલજી સાંભળી આવ્યા હતા. નરેન્દ્ર અને સોનાલીને વિદાય કર્યા પછી તરત જ સંતોકબેન જમીન પર ફસડાઈ પડ્યા. ગગજીભાઈએ મોં પર પાણી છાંટીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બધું નિરર્થક હતું. આડોશી પાડોશીનો જમાવડો થઈ ગયો. કૃણાલ મમ્મી કહીને રડી રહ્યો હતો, પરંતુ અડધો 1 કલાક પછી સકળ વકળ આંખે સંતોકબેન ભેગા થયેલ સૌને ઓળખવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા. તાત્કાલિક પ્રાઇવેટ વાહન કરીને દવાખાને દાખલ કર્યા. ડોક્ટરોની પેનલે નિદાન કર્યું કે સંતોકબેનને આઘાતને લીધે મગજ પરનો કાબુ ગુમાવી દીધો છે. બીજા જ દિવસે રેવાબેનના ઘર સુધી વાત પહોંચી ગઈ. 1 મિનિટની રાહ જોયા વગર તેઓ તેમના પતિ અને દીકરા સાથે હોસ્પિટલે આવી પહોંચ્યા. નજરના તંત મેળવવાનું તો ભાન નહોતું, પરંતુ રેવાબેનને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા સંતોકબેન એ નક્કી. એમના મોં પર થોડું હાસ્ય પણ છવાયું ને ધીરે ધીરે મોઢામાંથી શબ્દોય સર્યા, કાકીમાં. અટહાસ્ય સભર કાકીમાં શબ્દ વારંવાર હોસ્પિટલમાં પડઘાઈ રહ્યો હતો, પરંતુ એ શબ્દને લાંછન લગાડનાર કપાતાર દીકરો તો શહેરમાં આનંદ કરી રહ્યો હતો. રેવાબેનની આંખે રતાશ પકડી. એમના પતિ ઈશ્વરભાઈએ શાંત રહેવા ઈશારો કર્યો, પરંતુ રેવાબેન ઈશ્વરભાઈને હોસ્પિટલ બહાર ખેંચી ગયા. બહાર નીકળીને એમણે કહ્યું, ચાલો, અત્યારે જ આપણે નરેન્દ્રને મળવા જવું છે. ઈશ્વરભાઈએ લગ્ન પછી પ્રથમવાર રેવાબેનનું આટલું વિકરાળ સ્વરૂપ જોયું. હર્યા ભર્યા સુખી સંપન્ન પરિવાર પર ભગવાનના 4 હાથ માથે હતા અને રેવાબેન સંપૂર્ણ પતિપરાયણ સ્ત્રી હતા.
આટલા લાંબા સહજીવનમાં બંનેને ઊંચા અવાજે બોલવાની ઘટના આજ સુધી બની નહોતી. 1 કલાકમાં તો રેવાબેન અને ઈશ્વરભાઈ નરેન્દ્રના ઘરે પહોંચી ગયા. સોનાલીએ બંનેને મીઠો આવકાર આપ્યો, પરંતુ રેવાબેનનો જીવ હજી ઠેકાણે ક્યાં હતો. સોનાલીએ આપેલ પાણીનો પણ ઇનકાર કરીને રેવાબેન તાડુકી ઉઠ્યા. કોળને ડૂબાડનાર કપાતર ક્યારે ઘરે આવશે? રેવાબેનના શબ્દોથી ગભરાયેલ સોનાલી જવાબ આપવા જેટલી પણ ક્યાં સક્ષમ હતી. અત્યારે એણે ગભરાતા ઈશ્વરભાઈને બધી હકીકત પૂછી. ઈશ્વરભાઈએ બધું સવિસ્તાર જણાવ્યું. એના પછી તો સોનાલીની દશા જોયા જેવી થઈ. એ ધીરેથી સરકીને મકાન પાછળ ગઈ અને ફોન પર બધી હકીકત નરેન્દ્રને કહી સંભળાવી. 1 કલાક બેસી રહેવાનું રેવાબેનને તો આકરું લાગ્યું જ, પરંતુ સોનાલીને એક યુગ જેવડો થઈ પડ્યો. 1 કલાક. 5:15 વાગ્યે નરેન્દ્રએ ઘરમાં પગ મૂક્યો અને પગે પડવા જેવો નીચે નમ્યો. એ સાથે જ રીતસરનો હડસેલો મારીને રેવાબેન બોલ્યા, વાહ કુળ તારક, પૈસાના ભૂખ્યા દીકરા વાહ. ક્યાં સોઘડીએ મેં તને જાણ્યો તો કે આટલો કપાતર નીકળ્યો. બોલ દીકરા, તને કેટલી ભૂખ છે રૂપિયાની કે સગી જનેતા કરતાંય વધારે પ્રેમ આપનાર દેવી જેવા કાકીમાને ગાંડી કરી દીધી. બોલ દીકરા, કેટલા રૂપિયા જોઈએ છે તારે? 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ? ઘેર જઈને કાલે જ મોકલી આપો. જલ્દી બોલ. હૃદય ચીરી નાખે તેવા શબ્દો નરેન્દ્ર અને સોનાલીના કાળજે ભોંકાઈ રહ્યા હતા. એમાંય ફોન પર સોનાલીએ કહેલ હકીકત પછી તો નરેન્દ્ર રીતસરનો ગભરાઈ ગયો હતો. એને ભૂલનો અહેસાસ તો થઈ જ ગયો હતો. સાથે સાથે કાસુ કપાઈઓનો ડંખ સોનાલીને પણ સતાવી રહ્યો હતો. યુવાનીના થનગનતા ઘોડા પર સવાર થયેલ પતિ પત્ની આર્થિક ગણિતમાં સાવ કાચા સાબિત થયા હતા. એ તો બરાબર છે, પરંતુ લાગણીઓના તાણાવાણા પર સ્વાર્થની સોરી ચલાવીને દેવી સમાન કાકીમા સાથે જે વર્તન કર્યું એનો પસ્તાવ હવે નરેન્દ્ર અને સોનાલી ખરા હૃદયથી કરી રહ્યા હતા. 10 મિનિટ પછી નરેન્દ્ર અને સોનાલીએ રેવાબેનના પગ પકડી લીધા અને વિનંતી કરવા લાગ્યા, અમને ફક્ત એક મોકો આપો મમ્મી. હૃદયનો પસ્તાવો છેવટે રેવાબેન પર અસર કરી ગયો. કલાકે હોસ્પિટલ પહોંચીને નરેન્દ્ર અને સોનાલી સંતોકબેનને ભેટી રડવા લાગ્યા, પરંતુ એ રોદનને કાને ધરવાની ક્ષમતા ક્યાં હતી સંતોકબેનને. 5 દિવસની દેવી દેવતાઓને આર્તનાદ ભરી પ્રાર્થનાઓ અને ડોક્ટરોની સખત મહેનત પછી સંતોકબેનનું મગજ સળવળ્યું. એમના પગ પકડીને બેઠેલા અસ્પષ્ટ ઓળા પર એમની નજર સ્થિર થઈ. એ ઓળો ધીરે ધીરે સ્પષ્ટ થતો ગયો ને એ સાથે સંતોકબેનના મોઢામાંથી વાસારૂપી શબ્દો સર્યા, દીકરા નરેન્દ્ર. એ શબ્દો એટલા મીઠાશ ભર્યા હતા કે સોનાલીની આંખમાંથી પણ આનંદની અશ્રુધારા વહી પડી. હોસ્પિટલમાંથી રજા લેતી વખતે ઈશ્વરભાઈ સંતોકબેનને વિનંતી કરતા બોલ્યા, જગત રિવાજે આપણા સંબંધોને શું કહેવાય એ તો ખબર નથી, પરંતુ તમે તમારા જેઠાણીને સમજાવી તૈયાર કરીને મારી સાથે વળાવ્યા હતા. એમની ગેરહાજરીમાં ભર્યા ભાદરિયા પરિવાર પર એક તોફાન આવી ગયું. એના માટે હું મારી જાતને ઋણી માનું છું. હોસ્પિટલની ફી ભરીને એ ઋણ ઉતારવાનો મને મોકો આપો એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું બહેન. સંતોકબેને ગગજીભાઈ તરફ નજર નાખી. પતિનો હકાર એમના દિલને ટાઢક કરી ગયો. સોમવારે સર્ટી કઢાવીને સોનાલી અને નરેન્દ્ર કૃણાલને લઈને નીકળ્યા ત્યારે તો કાકીમાના અંતરાત્મા સુધી ટાઢક પહોંચી, પરંતુ નરેન્દ્ર અને સોનાલીના વર્તનથી ભગવાનના હૃદયને ટાઢક હજી નહોતી પહોંચી. એ ટાઢક તો કૃણાલ 25મા વર્ષે MBA કરીને નોકરીમાં જોડાયો. એ વર્ષે નરેન્દ્રના ઘેર પારણું બંધાયું ત્યારે જ પહોંચી હશે ને. અને એ ટાઢક તો 75એ પહોંચેલ બોલખા મોવડે નરેન્દ્રના દીકરાને હાલા હાલા કરતા કાકીમાના ચહેરા પર પણ સ્પષ્ટ સાડી ખાતી હતી.
આવા જ નવા પારિવારિક વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.